देवीं सरस्वतीं व्यासं ततो जयमुनीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 2 गीतानो सार श्लोक संख्या 40। न इह अभिक्रम नाशः अस्ति प्रत्यवायः न विद्यते सुअल्पम अपि अस्य धर्मस्य त्रायते महतः भयात् नेहाभिक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्सस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्सस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्सस्य धर्मस्य त्रायते महतो भयात् विक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते त्रायते महतो भयात् नेहाभिक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नेहाभिक्रमनाशो अस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। माताजी नेहाभिक्रमनाशो अस्ति
ત્રાયતે મહતો ભયાત વિક્રમનાશો અસ્તિ વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નથી ઇહ આ યોગમાં અભિક્રમ પ્રયત્ન કરવામાં નાશઃ હાનિ અસ્તિ છે પ્રત્યવાય હાસ ઘટાડો ન કદી નહીં વિદ્યતે છે સુઅલ્પમ થોડુંક અપી પણ અસ્ય આ ધર્મસ્ય ધર્મનું ત્રાયતે મુક્ત કરે છે મહતઃ મહા ભયાત ભયમાંથી. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી. આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. એકવાર મારી સાથે બોલજો. આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. ભાવાર્થ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અથવા ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રીતિ અર્થે કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. આવા કર્મની થોડીસી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી કે નથી તો આવા સ્વલ્પ આરંભ કરેલ કર્મનો કદી વિનાશ થતો. ભૌતિક સ્તરે શરૂ કરેલું કોઈ પણ કાર્ય પૂરું જ કરવું પડે છે, અન્યથા આખો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તો એ તેનો પ્રભાવ ચિરસ્થાયી હોય છે. તેથી આવા કર્મ કરનારનું કર્મ કૃષ્ણ ભાવનામાં અપૂર્ણ રહે તો પણ તેને નુકસાન થતું નથી. જો કૃષ્ણ ભાવનામૃતના કાર્યનો 1% ભાગ પૂર્ણ થયો હોય તો પણ તેનું સ્થાયી ફળ હોય છે, અને તેણે તેથી બાકીના કાર્યોને શુભારંભ 2%થી જ કરવાનો હોય છે. પરંતુ ભૌતિક કર્મમાં જ્યાં સુધી 100% સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી. અજામિલે કૃષ્ણ ભાવનામૃતમાં પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણમાં પૂર્ણ કર્યું હતું, પરંતુ ભગવત કૃપાથી તેને અંતે 100% લાભ મળ્યો હતો. આના સંબંધમાં શ્રીમદ ભાગવતમમાં 1.5.17માં એક બહુ સુંદર શ્લોક આપેલો છે. ત્યક્ત્વા સ્વધર્મ ચરણામ્બુજહરેરા ભજન અપક્વોત્પતે તતો યદિ યત્ર કવ વા ભદ્રમ અબુધ અમુષ્ય કિમ ઓમ વા તો આત્મો અબુજતામ સ્વધર્મતઃ. જો કોઈ મનુષ્ય સ્વધર્મને છોડીને કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે અને પછી પોતાનું કાર્ય પૂરું ન થવાને લીધે પતન પામે છે તો તેમાં તેનું શું નુકસાન થવાનું છે? અને જો કોઈ મનુષ્ય પોતાના ભૌતિક કાર્ય પૂર્ણ કરે તો તેમાં તેને કશો લાભ થવાનો છે? અથવા ઈસાઈ લોકો કહે છે તેમ, જો કોઈ મનુષ્ય તેના સનાતન આત્માને ખોઈને સમગ્ર જગતને મેળવી લે તો તેને કયો લાભ થવાનો છે? ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે, પરંતુ કૃષ્ણ ભાવનામૃત કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ થયા પછી પણ ફરીથી કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે.
ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમદ પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે, જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે. કૃષ્ણ ભાવનામૃતમાં કરેલા કાર્યનો આ જ તો અદ્વિતીય ગુણ છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. ખાસ કરીને માધવ તિથિ એકાદશીના દિવસે એકાદશી જેવા દિવસે પણ, પવિત્ર દિવસે સામાન્ય લોકો પણ ભજન કીર્તન કરતા હોય છે અલગ અલગ જગ્યાએ. તો ભક્તોએ તો ખાસ આ દિવસનો લાભ લેવો જોઈએ, એકાદશીનો. તો ભગવાન આ શ્લોકમાં કહે છે કે આ યોગમાં, જે આગળના શ્લોકમાં લખેલું છે કે બુદ્ધિર યોગ, બુદ્ધિર યોગે ત્વિમામ શૃણુ. તો બુદ્ધિ યોગ એટલે કેવું છે, જેને 12મા અધ્યાયમાં શીલ પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, જે બુદ્ધિ યોગ છે શું છે? ભક્તિ યોગ છે, જેને નિષ્કામ કર્મ દ્વારા ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કરવું. તો પ્રભુપાદ અહીંયા પણ ભાવાર્થમાં લખે છે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રીતિ અર્થે કર્મ કરવું, એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. તો ભગવાન આ શ્લોકમાં એવું કહેવા માંગે છે કે આમાં થોડોક પ્રયાસ કરવાથી, ભક્તિમાં થોડો એવો પ્રયાસ કરવાથી કોઈ હાનિ પણ નથી ને હાસ પણ નથી. નાશો અસ્તિ અને પ્રતવાય, પ્રતવાય એટલે એમાં કોઈ ઘટાડો થતો નથી અને નાશ થતું નથી. જેવી રીતે આપણે કોઈ કાર્ય કરીએ છીએ, કોઈ નોકરી કરતા હોઈએ, ગમે ત્યાં હોઈએ, બરાબર, તો હરે કૃષ્ણ મહામંત્રનું ચિંતન કરતા હોઈએ, ભગવાનનું ચિંતન કરતા હોઈએ, તો એમાં શું ઘટાડો કંઈ થવાનો છે? એમાં કંઈ ઘટાડો નહીં થાય, કંઈ નાશ પણ નહીં થાય. ભૌતિક રીતે કે આધ્યાત્મિક રીતે કોઈ પણ રીતે નાશ નથી થતું. અને હાસ એટલે કેવું છે? ઘટાડો નથી થતો. આમાં લખેલું છે ને, કોઈ હાનિ પણ નથી, કોઈ હાનિ નહીં થાય. આપણે કોઈ ચિંતન કરીએ ભગવાનનું, એમાં કોઈ હાનિ નહીં થાય. ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ. જો ભક્તિ દ્વારા આપણે ભગવાનને પત્રમ એટલે તુલસીનું પત્ર અર્પણ કરીએ છીએ, પત્રમ પુષ્પમ ફૂલ અર્પણ કરીએ છીએ, ફળ અર્પણ કરીએ છીએ અથવા જળ અર્પણ કરીએ છીએ, તો આ કેવું છે? આ ભક્તિ કાર્ય બની જાય. કારણ કે અહીંયા પ્રભુપાદ લખે છે કે ભગવાનની પ્રીતિ અર્થે, કૃષ્ણની પ્રીતિ અર્થે કર્મ કરવું એ સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. આ દિવ્ય ગુણ છે. આજે ધર્મની વ્યાખ્યા ઘણા બધા લોકો કરે ને, ધર્મની વ્યાખ્યા ઘણા બધા લોકો કરે. અહીંયા શ્લોક છે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. એક ધર્મનું થોડુંક એવું પાલન કરવાથી મોટામાં મોટા ભયમાંથી મુક્ત થઈ જાય. તો આજે ધર્મની વ્યાખ્યા ઘણા બધા લોકો કરે. ભૂખ્યાઓને ભોજન આપવું, હોસ્પિટલ બનાવવી, લોકોને શું કહેવાય આનંદ કરાવવો, આને ધર્મ માનવામાં આવે. પણ વાસ્તવમાં ધર્મ એ નથી. ધર્મ અહીંયા શું છે? ભગવાન શું કહે? બુદ્ધિ યોગ. યોગ એટલે શું છે? જે ભગવાન સાથે આપણો સંબંધ જે છે એને પુનર્સ્થાપિત કરવો,
એ પ્રક્રિયાને યોગ કહેવામાં આવે. જે પણ આપણે કાર્ય કરીએ છીએ, ભગવાનની સેવા કરીએ છીએ, બરાબર, ભગવાન ભગવદ્ ગીતામાં 5 યોગ વિશે કહે છે. 5 યોગ. એક સાંખ્ય યોગ છે, જે આગળના શ્લોકમાં છે. સાંખ્ય યોગ શરીર અને આત્માનું પૃથક્કરણાત્મક અભ્યાસ દ્વારા જે આપણે સમજી શકીએ, જે આ જ અધ્યાયના 13મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધી શરીર અને આત્માનો ભેદ બતાવે છે. ભગવાન અલગ અલગ પદ્ધતિથી આ બધું સમજાવે છે. 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધી વર્ણાશ્રમ ધર્મ વિશે, ક્ષત્રિય ધર્મ વિશે અર્જુનને સમજાવે છે. 39મા શ્લોકમાં બુદ્ધિ યોગ એટલે નિષ્કામ કર્મ દ્વારા કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા એના વિશે સમજાવે છે. તો એ નિષ્કામ કર્મ કરવાથી એમાંથી કોઈ હાનિ પણ નથી થતી અને કોઈ હાસ પણ નથી થતો. હાસ એટલે કેવું છે, કંઈ ઘટાડો નથી થતો. આપણે એવું વિચારીએ કે ભક્તિ કરવાથી જો આપણું નાશ થઈ જાય તો, પણ એમાં કોઈ નાશ નથી થતો. પ્રભુપાદ અહીંયા ભાવાર્થમાં લખે છે કે કોઈ 1% ભક્તિ કરે ને, 1%, તો એને જ્યારે ભક્તિની શરૂઆત થાય ને ત્યારે 2%થી શરૂઆત થાય. આપણે જો 10% ભક્તિ કરીએ, બરાબર, તો જ્યારે આપણે ભક્તિની શરૂઆત થાય ત્યારે 11%થી શરૂઆત થાય. ત્યારે ભૌતિક કાર્યમાં કેવું છે, જ્યાં સુધી એ કાર્ય તમે પૂર્ણ નથી કરતા તો ત્યાં સુધી આપણને એનું ફળ નથી મળતું. જેવી રીતે કોઈ વ્યક્તિ ડૉક્ટર બને છે તો અધૂરું ભણતર દ્વારા એ ડૉક્ટર કહેવાશે નહીં. એ ડૉક્ટર નહીં કહેવાય. અધૂરું એનું ભણતર હોય, થોડું ઘણું શીખી આવે તો એ ડૉક્ટર નહીં કહેવાય. એના માટે સર્ટી જોઈએ, બરાબર. અને અમુક સમય સુધી કામ લાગશે. આ શરીર છૂટી જાય પછી બીજું શરીર ધારણ કરીએ તો એ પાછી ડિગ્રી મેળવવાની, એ ડિગ્રી કામ નહીં આવે. અત્યારે જો આપણે વકીલ બની જઈએ, એડવોકેટ બની જઈએ, બરાબર, તો આવતા જન્મમાં પછી પાછું એડવોકેટ બનવાનું, પાછું ભણવાનું. એડવોકેટ ભણવા માટે 30-35 વર્ષ લાગી. બેરિસ્ટર બનવા માટે 35 વર્ષ લગી ઉંમર થાય ને ત્યાં સુધી ભણ્યા કરવાનું, પરીક્ષા બધી આપ્યા કરવાની. એટલે આવું છે ભૌતિક કાર્ય. કેવું છે, જ્યાં સુધી પૂર્ણ નથી કરતા ત્યાં સુધી જે ફળ મળે છે એ પણ કેવું છે, નાશવંત ફળ છે, એ નાશ પામી જાય. પણ ભક્તિનું કાર્ય એવું છે કે એ નાશ નથી પામતું, એ સતત આપણને પ્રગતિ કરાવે છે. ભક્તિમાં જ્યારે આપણે પ્રગતિ કરીએ ને તો એ સતત આપણે પ્રગતિ કરતા રહીએ. આટલા આપણે જ્યારે પ્રચાર કરીએ છીએ તો આપણે એવી ઈચ્છા રાખીએ કે ભાઈ 1 શ્લોક વાંચે, 2 શ્લોક વાંચે, 5 શ્લોક વાંચે. તો જ્યારે એ ભક્તિમાં પ્રગતિ કરશે તો એની પ્રગતિ ફટાફટ થશે. આજે પણ આપણે જોઈએ કે ઘણા બધા એવા ભક્તો આવે, ફટાફટ પ્રગતિ કરવા મળે, દીક્ષા લઈ લે, મોટી સેવા કરવા મળે, કારણ કે સુકૃતિવાન હોય, આગલા જન્મમાં એની ભક્તિ કરેલી હોય. આગલા જન્મમાં એની ભક્તિ, થોડી ઘણી ભક્તિ કરેલી હોય ને, એ આ જન્મમાં એને પૂરેપૂરી કામ લાગે. આમાં અર્જુન પ્રશ્ન પૂછે છે 6થા અધ્યાયમાં કે યોગમાં કોઈનું પતન થઈ જાય છે, ભક્તિમાંથી કોઈનું પતન થઈ જાય છે તો એની શું ગતિ થાય છે? અર્જુનનો એવો પ્રશ્ન છે 6થા અધ્યાયમાં. તો ભગવાન કહે છે સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાય છે. સૂચિનામ એટલે કેવું છે, પ્રભુપાદ અહીંયા ભાવાર્થમાં લખે છે ને કે કોઈ બીજા જન્મમાં તે ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમદ પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. વિચાર કરો, તો પણ આપણને કોઈ, કદાચ આપણું પતન થઈ જાય ભક્તિમાંથી, આપણે ભક્તિ કરીએ છીએ થોડી ઘણી, તો એ ભક્તિ દ્વારા પણ આપણને ઉચ્ચ કુળમાં જન્મ મળે છે આપણને, કે જ્યાંથી આપણે ભક્તિની શરૂઆત પાછી કરી શકીએ. આ એક બહુ મોટું વિજ્ઞાન છે. ભક્તિ છે એ બહુ મોટું વિજ્ઞાન છે, એનો ક્યારેય નાશ નથી થતો. જેવી રીતે આ ભૌતિક વિજ્ઞાન છે કેવું છે, એ નાશવંત છે. જે મટીરિયલ ભેગું કરીને જે કાંઈ બધું બનાવવામાં આવે એ બધું કેવું છે, નાશવંત છે. અને મત ફરી જાય, મત એનો જે મત હોય ને એ મત ફરી જાય. આજથી વર્ષો પહેલાં મને ખ્યાલ છે, અમે જે પેલું પાણી ફિલ્ટરવાળું આવે
આગળ પણ મેં લગભગ કીધેલું છે પાણી ફિલ્ટરનું 1997માં એક્વાગાર્ડ કંપનીવાળાએ કીધેલું કે આ પાણી પીવાથી તમને કોઈ રોગ નહીં થાય. જે ફિલ્ટર પાણી આવે ને એ પીવાથી તમને કોઈ રોગ નહીં થાય, બરાબર. અને 2010 આવ્યું ને, લગભગ 12-13 વર્ષ એ લોકોએ પાણી પીવડાવ્યું આવું પાણી, ફિલ્ટર પાણી. પછી કહે કે હવે આ પાણી પીવાથી B12 ઘટી જાય છે, કેલ્શિયમ ઘટી જાય છે, આંખ નબળી પડી જાય છે, વાળ ખરી જાય છે, એટલે આ પાણી નહીં પીવું જોઈએ. એટલે કેવું છે, મત ફરી જાય. ત્યારે શાસ્ત્રોના મત કેવા છે? કરોડો વર્ષો પહેલા ભગવાને સૂર્યદેવ વિવસ્વાનને આ જ્ઞાન આપેલું. જે આ ભગવદ્ ગીતામાં અર્જુનને જે જ્ઞાન આપે છે, સૂર્યદેવ વિવસ્વાનને જ્ઞાન આપેલું. એ જ જ્ઞાન અત્યારે 5000 વર્ષ પહેલા ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે. અને એ જ જ્ઞાનનું આપણે અત્યારે અધ્યયન કરીએ છીએ અને થોડાક ધર્મનું પાલન કરીએ છીએ, ભગવાનનું ચિંતન કરીએ છીએ, શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ, ભક્તોનો સંગ કરીએ છીએ, ભક્તોના સંગમાં સંકીર્તન કરીએ છીએ, આવી રીતે પ્રવચન સાંભળીએ છીએ, જેના દ્વારા આપણું કેવું છે, ધીમે ધીમે આપણી ભક્તિનું સિંચન થાય. સિંચન એટલે પોષણ મળે આપણી ભક્તિને. જોકે સતયુગમાં તો વિચારો વનમાં જવાનું, એ પણ પવિત્ર જગ્યા ગોતવાની, પવિત્ર સ્થાન, આસન બનાવવાનું મૃગ ચર્મનું અથવા ઘાસ ફૂસનું, એવી રીતે આસન ઊંચું નહીં હોવું જોઈએ, નીચું નહીં હોવું જોઈએ, એકદમ ટાઈટ બેસવાનું. આપણે તો અહીંયા અડધો કલાક બેસીએ એટલે આમ થવા મળે, એટલે આમ ખ્યાલ આવી જાય કે હવે જરાક હરે કૃષ્ણ કરી નાખીએ, બરાબર. એટલે અને સતયુગના જે આપણે ઇતિહાસ જોઈએ છીએ એમાં જોઈએ, હમણાં 2 સોમવાર પહેલાં પ્રભુજી આવેલા, જય કેશવ પ્રભુ, તો એમણે કીધું કે 36,000 વર્ષ સુધી હિરણ્યકશિપુએ તપસ્યા કરેલી. પછી વિશ્વામિત્ર છે 60,000 વર્ષ તપસ્યા કરેલી. રાવણનું કહે છે 10,000 વર્ષ સુધી તપસ્યા કરે છે. અસુરો અને ભક્તો પણ એટલી મોટી તપસ્યા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરતા હતા. પણ એ જ વસ્તુ અત્યારે કેવું છે, કળિયુગમાં એકદમ સરળ પદ્ધતિ, સરળ, સુગમ અને વ્યવહારિક જીવનમાં આપણે આચરી શકીએ એવી રીતે. જેવી રીતે આપણે કોઈ કાર્ય કરીએ છીએ, બરાબર, માતાજીઓ કોઈ સબ્જી બનાવે છે કે કંઈ પણ કરતા હોય, તે ભગવાનના નામનું કીર્તન કરતાં બનાવી શકે છે. એમાં કોઈ હાસ કે હાનિ નથી, એમાં કંઈ નુકસાન છે? એમાં કોઈ નુકસાન નથી. શાસ્ત્રોનું અધ્યયન કરી શકીએ, એમાં કોઈ નુકસાની નથી. માત્ર ને માત્ર આપણી પ્રગતિ છે ભગવાન તરફ, બીજી કોઈ આપણી નુકસાની નથી. અને મોટામાં મોટા ભયમાંથી આપણે બચી જઈએ. અહીંયા લખેલું છે ને, સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. મોટામાં મોટા ભયમાંથી આપણે મુક્ત થઈ જઈએ. એ ભય શું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થઈ જઈએ. આ મોટામાં મોટો ફાયદો છે આપણને. ખાલી સત્સંગમાં આવીને બેસીએ, ભગવાનનું ચિંતન કરીએ, ભગવદ્ ગીતા વાંચીએ, ભગવાનનો પ્રસાદ ખાઈએ અને પ્રચાર કરીએ, બરાબર. કાલે જે 10 ભક્તો આવેલા, કેવા આરામથી 1 જ કલાક બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને બસ સેવા થઈ ગઈ. એમાં કોઈ એટલો મોટો પહાડ ઉચકવાનું કે એવું કાંઈ નથી. એકદમ આરામથી ભક્તો થોડી વાર કીર્તન કર્યું, 2-4 શેરીમાં પુસ્તકો આપ્યા, કે આપણી પણ ઈચ્છા છે કે એ લોકો ભગવદ્ ગીતાના 2-5 શ્લોક વાંચે, થોડું ધર્મનું પાલન કરે અને આપણી પણ ભક્તિમાં પ્રગતિ થાય. એટલે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બચી શકીએ, મોટામાં મોટા ભયમાંથી. આ મોટામાં મોટો ભય છે. અહીંયા અજામિલનું ઉદાહરણ આપવામાં આવે છે. પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, અજામિલે કૃષ્ણ ભાવનામૃતમાં પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણમાં પૂર્ણ કર્યું હતું, પરંતુ ભગવત કૃપાથી તેને અંતે 100% લાભ મળ્યો હતો. થોડુંક એવું પાલન કરેલું. એમના પિતાજીએ એમને કીધેલું કે વનમાં જઈને ફૂલ ને એવું જરાક લઈ આવો તો આપણે ભગવાનની સેવા પૂજા કરી શકીએ. તો અજામિલ જાય છે વનમાં, જંગલમાં જાય છે એ બધું લેવા માટે, પૂજાની સામગ્રી, ફૂલ ને બધું. તો એ અજામિલ એક વેશ્યાને જુએ છે, વેશ્યાને પર પુરુષ સાથે આલિંગન કરતા, ચુંબન કરતા.
એવું દ્રશ્ય જોઈ લે છે. અને એના બ્રાહ્મણત્વના જેટલા ગુણ હતા ને એ બધા ગુણ એક જ ક્ષણે નાશ પામી જાય છે અને કામ ઈચ્છા જાગૃત થઈ જાય છે એનામાં. એ ફરીથી પણ નથી જોતો કે નથી જોવું મારે, તો પણ એ પાછો જોવા જાય છે અજામિલ, કે કારણ કે એને કામ ઈચ્છા જાગૃત થઈ જાય અજામિલને. બ્રાહ્મણોના બધા ગુણ નાશ પામી જાય. વિચારો, એક જ સીન જોયો ખાલી, એક વેશ્યાને પરપુરુષ સાથે જોયે. અને આપણે બધા મોબાઈલની અંદર રોજ ફેસબુક, વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં આવા બધા દ્રશ્ય જોતા હોઈએ, બધા જ લોકો જોવે છે. તો આપણા એક પણ ગુણ અત્યારે ભક્તિના હોઈ નહીં શકે જો આપણે એવું જોતા હોઈએ. આપણા બધા ગુણ નાશ પામી જાય. જો આપણા મોબાઈલમાં આવા બધા સીન ને બધું જોઈએ ને તો આપણા ભક્તિના બધા જ ગુણ નાશ પામી જાય. અજામિલ બોલો, વિચાર કરો, શુદ્ધ બ્રાહ્મણ, પરફેક્ટ નીતિ નિયમનું પાલન કરવાવાળા, બ્રાહ્મણ કુળમાં જન્મેલા, એક સીન જોવે છે, વેશ્યાના પરપુરુષ સાથે જોઈ લે ઝાડ પાછળ, એનું પતન થઈ જાય. વેશ્યાના ઘરે લે, બ્રાહ્મણ પત્ની હોય એને કાઢી મૂકે. અને એ વેશ્યાનું પાલન પોષણ કરવા માટે ચોરી કરે, જુગાર રમે, અવળા રસ્તે ચડી જાય. જે બ્રાહ્મણના જેટલા પણ ગુણ હોય ને બધા નાશ પામી જાય. અને એનું જીવનની જે રૂપરેખા હોય બધી બદલાઈ જાય. એવું કહે ને, અહીંયાથી થોડું કામ આડું પડે ને તો પછી આગળ જતાં કેટલું જ આડું પડી જાય. એવી રીતે અજામિલનું જીવનની જે રૂપરેખા હતી બધી બદલાઈ જાય. આખું જીવન ચરિત્ર બધું જ બદલાઈ જાય. એવા પછી વેશ્યાથી 10 પુત્ર ઉત્પન્ન કરે છે. 10 પુત્ર, 10 છોકરાને જન્મ આવે છે. અને 88 વર્ષની ઉંમરમાં, શ્રીમદ ભાગવતમમાં છે 6ઠ્ઠા સ્કંદમાં, 88 વર્ષની જ્યારે ઉંમર થાય ને, છેલ્લા સમયે હોય, અને એ સમયે યમના દૂતો આવે છે એને લેવા માટે, મૃત્યુ આવી જાય છે એની. અને જ્યારે હૃદયમાંથી જ્યારે આત્મા કાઢતા હોય ને ત્યારે એનો સૌથી નાનો પુત્ર હોય ને, જે થોડુંક ધર્મનું પાલન કર્યું હોય નાનપણમાં, થોડીક ભક્તિ કરી હોય, બરાબર, તો એ ભક્તિના કારણે એના એક નાના છોકરાનું નામ નારાયણ રાખ્યું હોય, નારાયણ. અને એ છોકરો એને સૌથી પ્રિય હોય, નાનો છોકરો હોય ને સૌથી પ્રિય હોય. અને એ નારાયણને બૂમ મારે છે, નારાયણ નારાયણ નારાયણ. તો ભગવાનના નામ લેવાથી વિચારો, એક નાનપણમાં ભક્તિ કરેલી અને 100% રિઝલ્ટ મળે છે એને. તરત જ વિષ્ણુ દૂતો આવી જાય છે. ભગવાન એના દૂત મોકલે છે, અહીંયા ફરતા હોય છે, જેમ યમના દૂતો ફરે ને વિષ્ણુ દૂતો પણ ફરે. તરત જ વિષ્ણુ દૂતો આવી જાય છે એને બચાવવા માટે. અને યમના દૂતોને ત્યાંથી કાઢી મૂકે છે. જે યમરાજ જે પાપમય જીવન જીવતા હોય ને તેને લઈ જવા માટે યમના દૂતો આવે છે. અને ભક્તિમાં જે હોય એના માટે કોણ? વિષ્ણુ દૂતો આવે. તો યમના દૂતોને ત્યાંથી બહુ લાંબી ડિસ્કસ કરીને પછી એમને ત્યાંથી કાઢી મૂકે છે. અને આ બધું પણ અજામિલ જોવે છે કે આ યમના દૂતો મને લેવા આવ્યા છે, આ બાજુથી વિષ્ણુ દૂતો, નારાયણનું નામ લેવાથી વિષ્ણુ દૂતો આવી ગયા છે અને મારો બચાવ કરે છે, બરાબર. અને જે બાકીનું જે જીવન હોય છે, પાછું થોડુંક જીવન મળે છે, એ ગંગા નદીના કિનારે જઈને પાછું પોતાનું જીવન કૃષ્ણ ભાવનામૃત જીવન જીવી શકે છે. અને પછી એ ભગવત ધામ જાય છે. થોડીક એવી ભક્તિ કરેલી હોય ને તો પણ એને અહીંયા પ્રભુપાદ લખે છે કે 100% લાભ મળેલો એનો. અજામિલને 100% લાભ, ખાલી નાનપણમાં થોડીક ભક્તિ કરેલી એને. તો આપણે પણ જો થોડીક ભક્તિ કરીશું ને, પ્રભુપાદના આદેશ અનુસાર, નિર્દેશ અનુસાર આપણું થોડુંક પણ જીવન હશે ને તો આપણે ક્યાંય નીકળી જઈશું. આપણે જન્મ મૃત્યુ, આમ મોટામાં મોટા ભયમાંથી આપણે નીકળી જઈશું. વારે વારે જન્મવું, વારે વારે મરી જવું, આવી તો કેટલી બધી કથાઓ છે શાસ્ત્રોમાં. એક ગજેન્દ્ર મોક્ષની કથાઓ પણ છે, જે નદીની અંદર બધી હાથણો સાથે, આપણે કેમ અત્યારે ઉનાળામાં બધા જાય છે નદીએ નાહવા, પેલા એમાં શું કહેવાય, ફાર્મમાં, બરાબર, નાહવા માટે, એક આનંદ માણવા માટે. એવી રીતે હાથી પણ એની હાથણને લઈને જાય છે એન્જોય કરવા માટે. અને ત્યાં મગર એનો પગ પકડી લે છે. એ મગરનું નામ કાંઈ સારું છે, તે ગજેન્દ્રનો પગ પકડી લે છે અને કેટલા વર્ષો સુધી એનું ફાઇટ થાય છે.
કારણ કે પાણીની અંદર છે ને મગરનું જોર વધી જાય. આપણે ભૌતિક જગતમાં છીએ ને તો માયાનું જોર બહુ વધી જાય, બહુ વધારે હોય. ભૌતિક જગતમાં આપણે માયાનું, આપણે જે ભક્તિ શરૂઆત કરીએ ને, જેમ ભક્તિમાં પ્રગતિ કરે એટલે માયા એટેક કરે. એવી રીતે ગજેન્દ્રને પૂરેપૂરી ફાઇટ આપવી પડેલી એ મગર સાથે બચવા માટે. જો પાણીની બહાર આવી જાય તો હાથી પહોંચી વળે, પણ પાણીની અંદર મગરનું જોર વધી જાય. અને છેલ્લે એના આગલા જન્મની અંદર આવી રીતે સત્સંગમાં ભગવાનની સ્તુતિ શીખેલા હોય ગજેન્દ્ર, તો એ સમયે એને ભગવાનની સ્તુતિ યાદ આવે છે. અને એક કમળનું ફૂલ તોડી, જે નદીમાં તળાવમાં જે કમળનું ફૂલ તોડી અને ભગવાનને સ્તુતિ કરે છે. અને ભગવાન શ્રી હરિ અવતાર થાય છે, એમનો અવતરિત થાય છે અને ગજેન્દ્રને બચાવે છે. ક્યાં આગલા જન્મમાં થોડીક એવી ભક્તિ કરેલી, એક ભગવાનની સ્તુતિ શીખેલા હતા. વિચારો, એક ભગવાનની સ્તુતિ. એટલે હું ઘણી વાર કહું છું કે આ શ્લોક કંઠસ્થ કરવા જોઈએ. ભગવદ્ ગીતાના શ્રીમદ ભાગવતમમાં જે દેવી દેવતાઓ સ્તુતિ કરે છે, તત્યાનુકંપાસુ સમીક્ષમાણો, મારી ઉપર જે કાંઈ આ બધા વિપત્તિઓ આવે છે એ બધું કેવું છે, બહુ વધારે આવવાની હતી પણ બહુ ઓછી આવી, કારણ કે ભગવાનની કૃપા છે. બ્રહ્માજી આવી પ્રાર્થના કરે છે, તત્ય અનુકંપાસુ સમીક્ષમાણો. અનુકંપા એટલે તમારી કૃપા છે, આવું વિચારે દેવી દેવતાઓ. શિવજી પ્રાર્થના કરે છે, રુદ્ર ગીત. ગોપીઓ પ્રાર્થના કરે છે, ગોપી ગીત છે. સુદ ગોસ્વામી, સુખદેવ ગોસ્વામી પ્રાર્થના કરે છે ભગવાનને શાસ્ત્રોમાં. બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી સ્તુતિ કરે છે, ઈશ્વર પરમા કૃષ્ણ. એટલે આવું બધું આપણે શીખવું જોઈએ સત્સંગમાં આવીને. નારદ મુનિના આગલા જન્મમાં ચતુર્માસ દરમિયાન વૈષ્ણવોની, જે વેદાંત ઋષિઓ હતા, તો એમની સેવા કરીને ખાલી ચતુર્માસ 4 મહિના ભગવાનની સેવા કરી. અને જો બીજા જન્મમાં નારદ મુનિ બ્રહ્માના પુત્ર, આમાં લખે છે ને, સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાય છે. કોઈ શ્રીમત વ્યક્તિના ઘરમાં કે બ્રાહ્મણ વ્યક્તિના ઘરમાં તો 4 માસ 4 મહિના ખાલી વૈષ્ણવોની સેવા કરવાથી બ્રહ્માજીને ત્યાં જન્મ થયો એમનો. બોલો, નારદ મુનિનો વિચાર કરો, ભક્તિ કેટલી મહાન છે. આ તો બ્રહ્માજી, શિવજી, નારદ મુનિ, બલિરાજા, પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, એવા વ્યક્તિની ભક્તિ છે. ભગવાનની ભક્તિ કરવી એવા મહાન વ્યક્તિઓનું છે. પણ આપણને આ સરળ રીતે મળે છે ને, એટલે આપણે બહુ કદર નહીં કરીએ આની. આપણને બીજા બધા કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ લાગે, ભક્તિ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નહીં લાગે, બહુ મહત્વ નહીં લાગે. પણ ભક્તિ એટલી મહત્વ છે. વિચાર કરો, નારદ મુનિ જેવું પદ, બ્રહ્માજીના પુત્ર. પ્રભુપાદ જે આ જે શ્લોક છે ને, સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાય છે, એના પછીના શ્લોકમાં પણ એ શ્લોક એવો છે કે જ્ઞાની મનુષ્યના ઘરે જન્મ મળે. અને એના ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે, 2 ઉદાહરણ આપે છે પ્રભુપાદ 6થા અધ્યાયમાં. એક એમના ગુરુ મહારાજનું ઉદાહરણ આપે છે, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, બરાબર. અને બીજું એ પોતાનું ઉદાહરણ આપે છે કે અમને બેવને આ શું અવસર મળેલા છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો કોને ત્યાં જન્મ થાય છે? ભક્તિ વિનોદ ઠાકુરને ત્યાં. એક આચાર્યને ત્યાં એમનો જન્મ થાય છે અને ભક્તિનો પૂરેપૂરો લાભ લે છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, એક ભક્તને ત્યાં જન્મ મળવો એ પણ બહુ દુર્લભ છે. અને સ્વયં પ્રભુપાદ પોતાનું ઉદાહરણ આપે કે આ એક મારું પણ એક ઉદાહરણ છે કે હું ભક્તને ત્યાં જન્મ મળ્યો અને નાનપણમાં રથયાત્રા કાઢતા હતા ઘરે. નાની એવી રથયાત્રા બનાવતા જગન્નાથ ભગવાનની, અને એ બધા ભક્તોને બોલાવતા, આજુબાજુવાળાને પ્રસાદ વિતરણ કરતા હતા. પણ જ્યારે ન્યૂયોર્કમાં પહેલી રથયાત્રા કાઢે છે ને, ત્યારે એ કહેતા હતા કે એક રમત હું રમતો હતો ને, એ આજે આખા વિશ્વમાં રથયાત્રા જો અત્યારે થાય છે. ઇસ્કોનની અત્યારે 3000 રથયાત્રાઓ થાય આખા વિશ્વમાં. પ્રભુપાદે એક નાની એવી ખાલી નાનપણમાં નાની એવી ભક્તિ કરેલી, જ્યારે પ્રચાર કરવા જાય છે ત્યારે કેવું હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્ત બન્યા. જે વડના ટેટા આવે ને, વડના જે ટેટા,
એની અંદર કેટલા બધા બી હોય, એક એક બીથી એક એક વડ ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો? ભક્તિની અંદર કેવું છે, એક એક બીજ હોય ને એમાંથી એક એક વડ થાય, અને એમાં કેટલા ટેટા થાય પાછા, અને ટેટાના બીજમાંથી પાછા વડલા ઊભા થાય. એટલે પ્રભુપાદે વિચાર કરો, આટલી ભક્તિ સાધના દ્વારા કેટલા હજારો ને લાખો ભક્તો બનાવ્યા, એમના શિષ્યએ પાછા આટલા ભક્તો બનાવ્યા, અને એમના શિષ્યો પણ આટલા ભક્તો બનાવશે. તો આ ભક્તિ એટલી મહાન છે કે મોટા મોટા ભયમાંથી આપણું રક્ષણ થઈ જાય. અને ભક્તિમાં ક્યારેય આપણો વિનાશ નથી થતો. નમે ભક્તા પ્રણશ્યતિ, ભગવાન કહે છે અર્જુનને, મારા ભક્તોનો ક્યારેય વિનાશ નથી થતો. ભક્તિમાંથી ક્યારેય વિનાશ નથી થતો. પરીક્ષિત મહારાજનું ઉદાહરણ જોઈ લો. 7 દિવસનો શ્રાપ હતો, ખાલી શ્રવણ કરવાથી ભગવદ્ધામ જતા રહી. ખાલી શ્રવણ કરવાથી. કોઈ પાણી નહીં માંગ્યું, કોઈ વસ્તુ નહીં, થોડુંક જમાડી દો એવું બધું કાંઈ નહીં. ગંગા કિનારે બેસી ગયા અને બસ પ્રશ્ન કર્યો કે મારું કર્તવ્ય શું છે, મારે શું કરવું જોઈએ? તો સુખદેવ ગોસ્વામી એટલું જ કહે છે કે શ્રવણ કરવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ અને સ્મરણ કરવું જોઈએ, બસ. અને કથાની શરૂઆત કરે 7 દિવસ માટે. તો આપણે પણ આવી જ પ્રગતિ કરવી જોઈએ. આપણે આ સમજવું જોઈએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આપણો પાયો જેટલો મજબૂત હશે ને આ વસ્તુ સમજવામાં, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, એટલું આપણી આ જે પાયો જેટલો મજબૂત હોય, બિલ્ડિંગ એટલી મજબૂત બને ને. એમ આવી રીતે આપણો ભક્તિનો પાયો જેટલો મજબૂત હશે ને એટલું બિલ્ડિંગ આપણું મજબૂત બનશે. અને ધીમે 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 આપણે ભગવાન તરફ આગળ વધીશું. નકર આપણે કેવું છે, અટવાઈ જઈશું. થોડી ઘણી ભક્તિ આપણને કામ લાગશે, અત્યારે થોડી ઘણી ભક્તિ કરેલી હોય, પણ આપણે જો મનુષ્ય જન્મ મળ્યો છે અત્યારે છે, બરાબર, માનો કે બીજા જન્મમાં પાછું આવો ભક્તોનો સંગ નહીં પણ મળે, પ્રભુપાદનું સાનિધ્ય નહીં પણ મળે, એવું પણ બને ને. હા, કદાચ પ્રભુપાદનું સાનિધ્ય, ચૈતન્ય મહાપ્રભુનું સાનિધ્ય નહીં પણ મળે. રાધેશ પ્રભુ જેવા શુદ્ધ ભક્તો, પારસમણી કહેવાય, એવા ભક્તો નહીં પણ મળે. એટલે આ સમયમાં જો આવા ભક્તો, આવા ગુરુ, આવા આચાર્ય, આવા શાસ્ત્ર આપણને મળે છે, તો આપણે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અને આ મોટામાં મોટા ભયમાંથી આપણે નીકળવું જોઈએ, જન્મ મૃત્યુ જરાવ્યાથી. પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. વારંવાર જન્મવું, વારંવાર મરવું, અને વારંવાર જનની જઠરે શયનમ, માતાના ગર્ભમાં ઊંધા માથે લટકવું. વિચારો, આનાથી મોટો ભય શું હોઈ શકે? થોડુંક આમ પેલું હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય ને, કોઈ આમ 3-4 દિવસ થાય એટલે એવું થાય કે હવે અહીંયાથી ઘરે લઈ જાય તો સારું. એમાં પેલા ભૂંગળા ગોઠવા હોય ને, આમ આજુબાજુમાં પેલા મશીન ચાલતા હોય, ટી 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 થતા હોય, તો આપણને એમ થઈ જાય કે અહીંયાથી કાઢે તો સારું ફટાફટ. સમય એવો આવી ગયો હોય તો આપણે એવું એમ જ થાય કે ઘરે લઈ જાય તો સારું. તો વિચારો, 9 મહિના માતાના ગર્ભમાં ઊંધા માથે લટકવું, એમાં મળમૂત્ર હોય, રસી હોય, પરવું હોય, રક્ત હોય, લોહી હોય, એક કોથળીની અંદર પાછું એમને રહેવાનું, ઊંધા માથે પાછું. આમ ચીતતું નહીં, આમ પાછું ઊંધું ને ઊંધું જ રહેવાનું. એટલે આના વિશે બહુ ગંભીર વિષય છે. આપણે એવું નથી કે અહીંયા થોડું ઘણું ભેગા થઈએ અને મનોરંજન કરી લઈએ, કીર્તન સારું કરી લઈએ, બરાબર, પ્રવચન સારું આમ લીપડી ચૂપડી એમ જરીક ભાષા વાપરીને એકદમ બધાને મનોરંજન કરાવી દઈએ, હારો પ્રસાદ ખવડાવીને, એવી રીતે નહીં. પણ આ એક ગંભીર વિષય છે. ભક્તિ કેવું છે, ગંભીર વિષય છે, જે આપણને જન્મ મૃત્યુ જરાવ્યાધિમાંથી કાઢશે. આને આપણે ગંભીરતાથી લેવું જોઈએ. ભલે થોડુંક એવું 2 શ્લોક વાંચો ભગવદ્ ગીતાના, પણ વાંચવા જોઈએ. સ્વલ્પમસ્ય ધર્મસ્ય, ધર્મનું નાનું એવું પાલન કરવાથી મોટામાં મોટા ભયમાંથી નીકળી જવું. 16 માળા કરો, બરાબર છે, આખો 24 કલાકમાં આપણે 2 કલાક થાય ખાલી 16 માળા કરવામાં. 16 માળા કરો, પ્રભુપાદનો આદેશ છે. શરૂઆત 2 માળાથી કરો, 4થી કરો, 8થી કરો. આજે એકાદશી છે, આજે 2 માળા વધારી દો.
નહીં કરતા હોય 2 માળા કરો. આમાં કેટલા લોકો ભગવદ્ ગીતા રોજ વાંચે છે? હા, 3 ને 3 6 7 12 થી 13 જણા જ ખાલી ભગવદ્ ગીતા વાંચે છે. વિચારો, આપણે અહીંયા 70 જણા ભેગા થઈએ છીએ. 70 જણા ભેગા થઈએ છીએ આપણે, વિચારો. એમાં ખાલી 12 થી 15 જણા ભગવદ્ ગીતા વાંચે છે. प्रभुपाद કહે છે सिर्फ यहाँ आने से काम नहीं बनेगा, मेरी किताबें पढ़ी है. લેક્ચરમાં પહેલું લેક્ચર ચાલુ કરે ને ત્યારે જ બોલે છે. મુંબઈમાં પ્રવચન આપેલું ત્યારે પ્રભુપાદે. એટલે ભગવદ્ ગીતા રોજ વાંચો, શ્રીમદ ભાગવતમ રોજ વાંચો. રીડિંગ નથી કરતા તો આધ્યાત્મિક જીવન જીવવાનું જે આપણે ચાન્સ ગુમાવી દઈએ છીએ. આપણો જે ચાન્સ મળ્યો છે ને આપણને, જો પુસ્તક નથી વાંચતા, ભગવદ્ ગીતા ભાગવતમ નથી વાંચતા, તો આધ્યાત્મિક જીવનનું જે મૂલ્ય છે ને એ આપણે ગુમાવી દઈએ છીએ, જતું રહી છે. એટલે આપણે ભગવદ્ ગીતાના 2 શ્લોક 4 શ્લોક, આજે 11 છે, બરાબર છે, આવતી 11 થાય એટલે રોજ 2 શ્લોક વાંચો. આપણી શરૂઆત થવી જોઈએ ધર્મની. ધર્મની શરૂઆત તો થતી નથી. આપણે અહીંયા આવીએ છીએ પણ ધર્મની શરૂઆત નથી. ભગવદ્ ગીતા નથી વાંચતા હજી. એટલે વાંચવી જોઈએ ભગવદ્ ગીતા. શાસ્ત્રોનું અધ્યયન થવું જોઈએ. ભગવાનનો શબ્દ અવતાર છે. ભગવાનથી અભિન્ન છે ભગવદ્ ગીતા. એક ગંગા નદી છે, ભગવાનના ચરણ કમળમાંથી નીકળે છે તો આટલી પવિત્ર છે ગંગા નદી. ગંગાજી એટલા પવિત્ર છે. આ ભગવાનના મુખ કમળમાંથી નીકળે છે, બોલો કેટલા પવિત્ર હશે. આપણો પ્રયાસ છે કે લોકો ભગવાનના ધામમાં જાય. આ સત્સંગનો મૂળ હેતુ એવું છે. 5000 10,000 ભેગા કરવા હોય તો એમના મોટા પ્રોગ્રામ કરીએ તો થઈ જાય, પણ આપણો હેતુ એવો નથી. ક્વોન્ટિટીનો નથી, ક્વોલિટીનો છે. એટલે ભગવદ્ ગીતા રોજ વાંચો. 12-15 જણા આવતા સોમવારે હું પાછો પૂછીશ, એમાં 30-35-40 જણા થવા જોઈએ. ભગવદ્ ગીતા તો રોજ વાંચવી જોઈએ. મોટા મોટા નેતાઓ કહે છે કે અમને આમાંથી બહુ આમ મળે છે ને તેમ મળે છે, પણ એક પણ શ્લોક ક્યાંય ઉચ્ચારણ નથી કર્યો કોઈએ. આજે 70-75 વર્ષ થઈ ગયા ભારત દેશ આઝાદ થયું, કોઈએ હજી કોઈ બોલ્યું નથી કે એક શ્લોક કે ભાઈ આ શ્લોકમાં આમ છે કે આ શ્લોકમાં આમ છે, કોઈ બોલ્યું નથી. પણ ભક્તો કહે છે, ભક્તો બોલે ને, પ્રભુપાદ બોલતા રહ્યા, એમના શિષ્ય બોલે છે, એમના શિષ્ય બોલે છે કે ભગવદ્ ગીતા રોજ વાંચો. આવા શ્લોકને આપણે સમજી શકીએ. સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. નાનું એવું ધર્મનું પાલન કરવાથી મોટા મોટા ભયમાંથી બચી જઈશું. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈ પ્રશ્ન નથી?